તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 માટે અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતે એક લાઈવ ક્લાસીસનું આયોજન થવાનું છે તેની. સેમ 5ની એક્ઝામ તમે ખૂબ સારી રીતે આપી છે, વાયવાનું કામકાજ પણ પૂર્ણ થયું છે. તો હવે સેમ 6ની દોસ્તો તૈયારીઓ આપણે શરૂ કરીએ. સેમ 6ની અંદર તો જીટીયુ એક્ઝામ્સની પ્રિપેરેશન તો આપવાની જ છે, સાથે સાથે હવે આપણે ડિગ્રીની અંદર જો આપણે એન્ટ્રી લેવી છે, એડમિશન્સ લેવા છે, તો એની એડમિશન માટેની જે ડીડીસેટ એક્ઝામિનેશન છે એ પણ આપણે આપવાની થશે. તો એની પણ હું થોડી વાત કરીશ. તો સૌપ્રથમ દોસ્તો આપણે શરૂઆત કરીએ તો આપણું જે સેમ 6 છે એની ટાઈમલાઈન આ પ્રમાણે છે. 22 ડિસેમ્બરથી ઓફિશિયલ તમારું ટર્મ શરૂ થાય છે. ત્યારબાદ મિડ સેમ એક્ઝામ આવશે, રીમિડ આવશે, સબમિશન્સ આવશે. 29 એપ્રિલ 2026 તમારું ટર્મ પૂરું થાય છે. ત્યારબાદ દોસ્તો રીડિંગ વેકેશનનો સમય અને 12 મે થી જીટીયુ એક્ઝામ શરૂ થશે અને 10/8ના તમારું રિઝલ્ટ આવશે. અને વચ્ચે દોસ્તો ડીડીસેટ એક્ઝામ આવશે અને ડીડીસેટ એક્ઝામ ક્યારે આવતી હોય છે તો ફેબ્રુઆરી એન્ડ અથવા તો માર્ચ મહિનાની શરૂઆતની અંદર તમને આ એક્ઝામ્સ જોવા મળશે. હવે દોસ્તો આ ટાઈમલાઈનની અંદર જો તમે આ સેમ 6ની અંદર આ તમારું 10/8ના રિઝલ્ટ આવશે ને એ રિઝલ્ટની અંદર એક પણ સબ્જેક્ટની અંદર ફેલ થયા એટલે સમજી જજો કે તમને ડિગ્રીની અંદર એડમિશન્સ નહીં મળે. ભલે તમે ડીડીસેટ એક્ઝામ આપી હોય તો પણ તમારી ડીડીસેટ એક્ઝામની તૈયારી આખી ફેલ જશે. એનું જે ફોર્મ ભર્યું હશે, એની જે પૈસા ભર્યા હશે, બધું ફેલ થશે. એક પણ સબ્જેક્ટની અંદર તમે ફેલ થયા તો. એટલે યાદ રાખજો, સેમ 6ની અંદર જીટીયુ એક્ઝામની અંદર એક પણ સબ્જેક્ટમાં ફેલ થયેલા હોવા જોઈએ નહીં. અને જૂના પણ જે બેકલોગ કેટીવાળા સબ્જેક્ટો હોય એ પણ દોસ્તો પાસ કરી દેજો. એમાં પણ જો ફેલ થયા તો પછી તમને એડમિશન્સ નહીં મળે, ડીડીસેટ તમારી ફેલ જશે. હવે આ બધાની અંદર દોસ્તો એક તો 10/8ના આપણે સ્માઇલી વાળો ફેસ હોય, એક્ઝામ્સ આપતી વખતે પણ કોન્ફિડન્સથી એક્ઝામ આપવા માટે જઈએ અને સ્માઇલી વાળો આપણો ફેસ હોય, અને આ મિડ સેમ એક્ઝામ પણ ખૂબ સારી જાય, ડીડીસેટ એક્ઝામ પણ ખૂબ સારી જાય, એના માટે અમૃત ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઈવ ક્લાસીસનું આયોજન કરવામાં આવેલું છે. ચાલો એની આપણે ડિટેલમાં વાત કરીએ. ડિપ્લોમા સિવિલ સેમ 6 12 મેના દોસ્તો આપણી એક્ઝામ છે, એની સારામાં સારી આપણે તૈયારી કરી શકીએ એ માટે આપણે લાઈવ ક્લાસીસ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ દોસ્તો આપણે ધ્યાનમાં રાખીએ કે આપણે જે સેમ 6ની અંદર સબ્જેક્ટ આવે છે એમાં એક તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, ખાસ સબ્જેક્ટ, હાર્ડ પડતો હોય એવો સબ્જેક્ટ એ છે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર, જેમાં આરસીસી અને સ્ટીલ બે ભાગ દોસ્તો આપવામાં આવેલા છે અને બંનેનું આપણે સ્ટડી કરવાનું થાય છે. એટલે આને બહુ જ સાચવજો દોસ્તો. તમે 22 તારીખે કોલેજ શરૂ કરશો એટલે તમને ખબર પડશે દોસ્તો આ સબ્જેક્ટ કેવો છે, અથવા સિનિયરોને પૂછજો. બાકી WSSC થિયોરિટિકલ સબ્જેક્ટ છે, CPM થિયોરિટિકલ સબ્જેક્ટ છે. આમાં એડીએસ છે દોસ્તો, એડવાન્સ ડિઝાઇન, એ એડવાન્સ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચર ડિઝાઇન આવો સબ્જેક્ટ છે. એ આપણે દોસ્તો AAS આવતો ને એનાથી આગળ લેવલનો છે. અને બીજું હું તમને કહું તો આમાં આપણને દોસ્તો જે આરસીસી અને સ્ટીલ આપવામાં આવેલું છે, તો આરસીસી અને સ્ટીલની અંદર અમુક ચેપ્ટરો આ લોકોએ લીધેલા છે, અમુક ચેપ્ટરો નથી લીધા એનો સબ્જેક્ટ આ બનાવેલો છે, એડવાન્સ ડિઝાઇન વાળો. બરાબર, એટલે આ ફૂલ ઓન ન્યુમેરિકલ્સ છે. જેવો આ DOS છે ને એવો સબ્જેક્ટ આ ADS છે. એટલે જેને ન્યુમેરિકલ સાથે બહુ જ પ્રેમ હોય, મિત્રતા હોય, ન્યુમેરિકલ્સ બહુ ફાવતા હોય, એ લોકો જ ઇલેક્ટિવની અંદર ADS રાખે, યાદ રાખજો, બાકી ન રાખતા. બાકી આ બિલ્ડિંગ સર્વિસ છે, ટ્રાફિક એન્જિનિયરિંગ છે ને CQCM છે, એ ત્રણેય થિયરી વાળા સબ્જેક્ટ છે. આમાં હાવ ઓછા ન્યુમેરિકલ છે, 10% ન્યુમેરિકલ, 90% થિયરી. આમાં 10% ન્યુમેરિકલ, 90% થિયરી. આમાં તો 100% થિયરી. એટલે ત્રણેય થિયરી વાળા જ કહેવાય. આ બધા ઇઝી જ પડતા હોય છે. એમાં સૌથી ઇઝી દોસ્તો BS પડશે. TE અને CQCMની ટેક્સ્ટ બુક ગયા વર્ષે બહાર નહોતી પડી, એ પણ હું તમને અત્યારથી કહી દઉં છું. પણ એનો કન્ટેન્ટ દોસ્તો આપણે તો આપણા તરફથી પ્રોવાઈડ કરતા હોય છે, એના વિડીયો લેક્ચર્સ છે અને નોટ પણ આપણી પાસે જે રીતની અવેલેબલ છે એ રીતની અવેલેબલ છે. બરાબર, બાકીના તો બધાની બુક્સ ને બધું વ્યવસ્થિત છે. ADSની પણ બુક છે, પણ ADS થોડોક આ ડોસ લેવલનો સબ્જેક્ટ છે, એટલે સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખજો. ચલો, હવે આપણા ક્લાસ ક્યારે શરૂ થાય છે દોસ્તો એની હું તમને વાત કરું. તો આપણે આપણા ક્લાસ વર્ષ 2026 માટે દોસ્તો આપણે શરૂ કરવાના છીએ 15 ડિસેમ્બરથી. 15/12/2025 સેવ ધી ડેટ.
સવારે દોસ્તો અત્યારે તમારી કોલેજને કશું છે નહીં, તેમ છતાં પણ આપણે અત્યારે 9 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. આ સમય દોસ્તો સમય અનુસાર ચેન્જ થતો રહેશે, બરાબર. પણ અત્યારે લાઈવ ક્લાસ દોસ્તો સવારે 9 વાગ્યાનો આપણે સેટ કરેલો છે. કયા પ્લેટફોર્મ ઉપર? તો દોસ્તો એઝ ઇટ ઇઝ આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર તમારે આ ક્લાસ જોઈન કરવાનો છે, જે હું તમને અત્યારે પણ બતાવી દઉં. આ આપણી અમૃત ક્લાસીસ એપ છે દોસ્તો, એમાં સર્ચ કરજો સેમ 6 એટલે ડિપ્લોમા સેમ 6નો ક્લાસ આવશે. બીજા પણ સેમ 6ના ઘણા ક્લાસ હોય છે, ડિગ્રીનો પણ છે, ડિપ્લોમાનો પણ છે. એમાં ડિપ્લોમા ઉપર તમારે આવી જવાનું છે. ફીસ પણ તમારે અહીંયા જ ભરવાની થશે. કન્ટેન્ટ પણ બધું દોસ્તો રેડી જ છે, બરાબર. આ લાસ્ટ ટાઈમનો જો રેગ્યુલર ક્લાસ છે 2025નો, લાસ્ટ ટાઈમનો ક્રેશ કોર્સ છે. આ વખતથી ક્રેશ કોર્સની સિસ્ટમ બંધ થઈ ગઈ છે, તો સેમ 5ની અંદર પણ તમને ખ્યાલ છે. એટલે હવે ક્રેશ કોર્સ કંઈ જ પણ નહીં હોય. પણ તમે જો જોઈન કરશો દોસ્તો તો તમને રેગ્યુલર પણ મળશે અને ક્રેશ કોર્સ પણ મળશે જ, બરાબર. એટલે લાસ્ટ યરના પણ રેકોર્ડિંગ્સ બધા અવેલેબલ છે, તો એનો તમે લાભ લઈ શકશો. 23ના છે, 24ના છે ને 25ના પણ છે દોસ્તો. તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર તમારે ફીસ ભરવાની થશે. અને આપણે માત્ર ને માત્ર લાઈવ ક્લાસીસ માટે દોસ્તો આપણી ટીચ મિન્ટ એપ્લિકેશન છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. રેકોર્ડિંગ્સ દોસ્તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર અવેલેબલ થશે. કદાચ તમે લાઈવ ક્લાસની અંદર હાજર નથી રહી શકતા તો એ લાઈવના રેકોર્ડેડ લેક્ચર્સ દોસ્તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર અવેલેબલ થઈ જશે. એમાંથી તમે સ્ટડી કરી શકશો. ફીસ કેટલી રાખવામાં આવેલી છે એ તમે જુઓ. તો આપણે દોસ્તો જો આ DOS છે, WSSC છે ને CPM, આ 3 સબ્જેક્ટ લાઈવ કરાવવાના છીએ. આના રેકોર્ડેડ લેક્ચર્સ તમને દોસ્તો અવેલેબલ છે, એમાંથી સ્ટડી કરવાનું થશે. એમાં ક્યાંય પણ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો એની આપણે જે ફીસ છે દોસ્તો, જેમાં લાસ્ટ યરના લાસ્ટ 3 વર્ષના રેકોર્ડિંગ્સ પ્લસ લાઈવ ક્લાસ તમારા પ્રાપ્ત થશે, એની ફીસ આપણે દોસ્તો સેટ કરેલી છે અત્યારે ડિસ્કાઉન્ટેડ ભાવની અંદર. એ છે માત્ર ને માત્ર 2499, 2499 રૂપિયા આપણે સેટ કરેલી છે, બરાબર. આ પ્રાઇસ ક્યાં સુધી હશે દોસ્તો? તો આપણે 15 ડિસેમ્બરના ક્લાસીસ શરૂ કરીએ છીએ અને 22 તારીખે તમારી કોલેજ શરૂ થાય છે. એટલે 22 તારીખ સુધી તો આપણે રાખશું, પ્લસ થોડાક દિવસ આપણે એક્સ્ટ્રા રાખશું. મને લાગે છે આપણે છે ને તમને રાખી જ દઈએ 31/12 સુધી. 31 ડિસેમ્બર સુધી દોસ્તો 2499 ફીસ હશે. એના પછી ફીસ વધી જશે. અને ફીસ કેટલી થશે દોસ્તો? તો આ 1, 2, 3 અને 4 સબ્જેક્ટ હોય એટલે 4000 રૂપિયા ફીસ થાય, બરાબર. તો 4000 રૂપિયા એના પછી ફીસ થશે. અને જે દોસ્તો સેમ 5ની અંદર આપણી સાથે ઓલરેડી જોડાયેલા હતા એ વિદ્યાર્થીઓ માટે એક સરસ કૂપન કોડ તૈયાર કરી આપેલો છે, વેલકમ કોડ. તો તમે એ કોડ એપ્લાય કરશો તો આમાંથી પણ થોડીક રકમ ઓછી થઈ જશે, બરાબર. એ કેટલી થશે એ તમારા માટે કોડ જોશો ને અપ્લાય કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. પણ એ કયા વિદ્યાર્થીઓ માટે છે? સેમ 5માં જે રેગ્યુલર આપણી સાથે હતા ને એ જ વિદ્યાર્થીઓ. અત્યારે જેમને નવું જોડાવવું હોય એ લોકો આનો જ લાભ લેજો. એ પછી જ્યારે ડિગ્રી 3rd સેમમાં આવશો ને ત્યારે તમને આવી રીતના વેલકમ ઓફરનો લાભ મળશે. જોઈન કેવી રીતના કરવાનું છે? તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. iOS હોય તો ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને EVTAG એ ઓર્ગેનાઇઝેશન કોડ નાખશો એટલે અમૃત ક્લાસીસનું યુઝર ઇન્ટરફેસ આવી જશે, બરાબર. લોગિન કરી નાખો દોસ્તો. મોબાઈલ નંબર પછી બદલવાનો નથી. સિંગલ ડિવાઇસથી જ આમાં ઓપરેટ થશે. ડિવાઇસીસ પણ ચેન્જ થઈ શકતા નથી. ચેન્જ કરશો તો કોર્સ બ્લોક થઈ જશે. તમારી ફીસ જરા પણ રિફંડ પ્રાપ્ત થશે નહીં. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ, બરાબર. તો એ વસ્તુ છે. એટલે જોઈન કરવા માટે અમૃત ક્લાસીસ એપ ડાઉનલોડ કરો અને પછી મેં તમને વાત કરી એ પ્રમાણે સ્ટોરની અંદર જવાનું અને સ્ટોરની અંદર જઈને તમે સર્ચ કરશો દોસ્તો. અહીંયા સર્ચમાં સેમ 6 લખશો એટલે અલગ અલગ સેમ 6ના બધા ક્લાસ આવશે. એમાં એક ક્લાસ આવશે ડિપ્લોમા સેમ 6 સમર 2026. આ તમારે ક્લિક કરી એમાં પછી બાય નાવનું ઓપ્શન તમને અહીંયા બતાવશે. એના ઉપરથી દોસ્તો તમારે છે એ ઓનલાઈન ફીસ પે કરી અને જોઈન કરવાનું છે. જોઈન કરશો એટલે તમને બધું જ આ કન્ટેન્ટ છે દોસ્તો એનું એક્સેસ પ્રાપ્ત થઈ જશે. ઓકે, તો આવી રીતના દોસ્તો આપણે ક્લાસ જોઈન કરવાના છે. અમુક નોટ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર આપણને છે ને વિડીયોનું દોસ્તો વિડીયોનું આપણને વેબ એક્સેસ મળશે પ્લસ મોબાઈલ એક્સેસ પણ મળવાનું છે. અને નોટ્સનું માત્ર ને માત્ર છે આપણને એ મોબાઈલ એક્સેસ પ્રાપ્ત થશે, બરાબર. હવે વિડીયોની અંદર વેબ એક્સેસ મળે છે. ઘણા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરતા હોય છે, સતત ડિવાઇસીસ ચેન્જ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અમારી પાસેનો બધો જ રિપોર્ટ આવતો હોય છે અને અમને જો ખ્યાલ આવશે કે ડિવાઇસીસ તમે ચેન્જ કરી છે અને અમે રિપોર્ટ ચેક કર્યો અને ખ્યાલ આવ્યો કે આ વિદ્યાર્થી આ ડિવાઇસીસ ચેન્જ કરી છે તો એનું જે એક્સેસ છે દોસ્તો એ એક્સેસ કેન્સલ કરી દેવામાં આવશે. એની ફીસ જતી રહેશે.
કોર્સ એને ફરીથી બાય કરવાનો થશે. બરાબર, તમને પૂછ્યા વગર તમારો એક્સેસ છે અમે કેન્સલ કરી શકીએ છીએ. અમને બધો જ ડેટા પ્રાપ્ત થતો હોય છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઇન્ડિવિજ્યુઅલ દરેક વિદ્યાર્થીએ સ્વતંત્ર પોતાના મોબાઈલની અંદર આ આપણો ક્લાસ જોઈન કરવાનો છે. અને આપણે ફીસ પણ કંઈ એવી લાખો રૂપિયા નથી રાખી કે તમને ન પોસાય. 24,99 એટલે આજના સમયની અંદર કંઈ જ ન થાય. આ બધા સબ્જેક્ટોની ફીસ તમે જુઓ. તમે જોશો તમારા નાના ભાઈ બહેન હોય તો 8મા 9મા 10માની ફીસ કેટલી છે. એની સાપેક્ષે આપણે આ એન્જિનિયરિંગની ફીસ સાવ નોમિનલ રાખી છે. તો તમે પણ થોડુંક કોઓપરેટ કરજો, અમે પણ કોઓપરેટ કરશું. સાથે મળીને ખૂબ સારી રીતે આ ડિપ્લોમા સેમ 6 આપણે કમ્પ્લીટ કરીશું. યાદ રાખીએ દોસ્તો, આની અંદર ડીડી સેટનો સમાવેશ નથી થતો. ડીડી સેટ માટે દોસ્તો સેપરેટ આપણે ક્લાસ બનાવેલો છે અને એની ફીસ 1000 રૂપીસ છે. બરાબર, તો એ તમારે જોઈન કરવો હોય દોસ્તો તો આવી રીતના તમે જોઈન કરી શકશો. કેવી રીતે? તો આ રીતે દોસ્તો, આની અંદર તમારે જવાનું અને સર્ચની અંદર લખવાનું ડીડી સેટ, આવી જશે. જો ડીડીસી લખ્યું એમાં પણ 961 છે, પણ ટેક્સીસ બસ લાગીને 999,000 રૂપિયા જેવો થશે કોર્સ. એની અંદર પણ કન્ટેન્ટમાં તમે જુઓ, અત્યારે આપણે 2026ના 6 વિડીયો લેક્ચર્સ તો લેવાઈ ગયા છે. 25ના આખું અવેલેબલ છે, આખો ક્લાસ દોસ્તો. લાસ્ટ યરનો સેમ સિલેબસ છે, તો આ રિફર કરી શકો છો. અત્યારથી સ્ટડી શરૂ કરી શકો છો. 2024ના પણ રેકોર્ડિંગ લેક્ચર્સ બધા અવેલેબલ છે. અને 26ના પણ આ લેક્ચર્સ આપણે છે એ 1 જાન્યુઆરીથી શરૂ કરશું ડીડી સેટ માટે. તો ડીડી સેટ પણ જોઈન કરી લ્યો. અને એમાં પણ દોસ્તો આપણે ખૂબ સારી રીતે સ્ટડી કરવાના છીએ. તો આવી રીતના દોસ્તો, આમાં બીજો કંઈ પણ નાનો મોટો ડાઉટ હોય તો આપણો જે વોટ્સઅપ નંબર છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે. બરાબર, સ્માઇલ સાથે આખું સેમેસ્ટર પૂરું કરવું હોય, અમૃત ક્લાસીસ તમારી સાથે છે. બાકી અમને તો ખબર જ છે, છેલ્લા 2 વર્ષથી ડીડી સેટ એક્ઝામ આપે છે, પણ એક સબ્જેક્ટની અંદર ફેલ થઈ જાય છે દોસ્તો, એટલે એની બધી જ મહેનત પાણીમાં જાય છે. આમાંથી એક પણ સબ્જેક્ટમાં ફેલ થયા તો એટલે ફેલ ન થતા દોસ્તો, પાસ થઈ જજો. અને તમને આ ભણવાનું સહેલું કરવા માટે જ અમે લોકો છીએ. અને એકદમ નોમિનલ ફીઝની અંદર તમારું બધું જ કન્ટેન્ટ વ્યવસ્થિત કરાવવાના છીએ. તો ખૂબ સારી રીતે જોઈન કરજો દોસ્તો, ખૂબ સારી રીતે અભ્યાસ કરજો અને આનંદથી એક્ઝામ આપી અને ડિગ્રીની અંદર આપણે એડમિશન લઈને ડિગ્રીની અંદર પણ હું તમારા ક્લાસ લઈશ. તો આપણે બધા ખૂબ સારી રીતે એન્જિનિયરિંગની જર્ની કમ્પ્લીટ કરવાના છીએ. તો આમાં કોઈ પણ ડાઉટ હોય વોટ્સઅપ ઉપર મેસેજ કરજો અથવા ફોન કોલ કરજો દોસ્તો. અને આપણે મળીએ દોસ્તો 15 ડિસેમ્બરની અંદર સવારે 9 વાગે. ઓલ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ સેમ નંબર 6. થેન્ક યુ સો મચ.